D32 બિઝનેસ નેટવર્કની શરૂઆત કરી છે. રચિતભાઈ, સૌથી પહેલાં તો આ D3 છે શું, અને એમાં જોડાવાથી શું, કેવી રીતે આપણે બિઝનેસ અપ કરી શકીએ? તો D32 છે એ ઓસ્ટ્રેલિયાની બિઝનેસ નેટવર્કિંગ કંપની છે જે પર્થમાં સ્ટાર્ટ થયેલી, અને પર્થમાં 32મી જે લેટિટ્યૂડ છે ને એ ત્યાંથી જાય છે, એટલે એ લોકોએ ડિસ્ટ્રિક્ટ 32 કરીને સ્ટાર્ટ કર્યું હતું, અને પછી એનું નામ એ લોકોએ D32 કરી દીધું છે. એ રીતથી છે. આમાં અલગ એ છે કે આમાં તમારે મેમ્બરશિપમાં લેવલ આવે. તમે એક સ્ટાર્ટિંગ લેવલ પર જોઈન કરો ને પછી તમે તમારી મેમ્બરશિપ ઓર્ગેનાઇઝેશનની અંદર જ અપગ્રેડ કરી શકો છો. અને બીજી એક આમાં યુનિક વસ્તુ એ છે કે તમને મેમ્બરશિપ લેતા પહેલાં 1 મહિનાનો ટ્રાયલ લેવાનો ઓપ્શન મળે છે. તમે 1 મહિનો ટ્રાય કરીને પછી ચૂઝ કરી શકો છો કે તમારે મેમ્બર બનવું છે કે નહીં, અને કઈ રીતે આ તમને બેનિફિટ કરી શકે. એ લોકોની આપેલી અપ ટુ 100 ટ્રેનિંગ્સ જેવી ઓનલાઈન છે, જે વેબિનાર્સ બી છે, મટીરિયલ બી છે, અને ઓનલાઈન પણ એ લોકો લેતા હોય છે. તો જે લોકોને નોલેજ ના હોય બિઝનેસ કરવા વિશે કે કશે સ્ટક હોય, એ લોકોને પણ આ રીતે હેલ્પ મળી શકે. ઓલ ઓફ ધીઝ આર ઇન્ક્લુડેડ ફ્રી ઓફ ચાર્જ. MSME સેક્ટર આપણા દેશનું એક મોટું મહત્વનું સેક્ટર છે. તો MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ, જે નવા ઉદ્યોગ એન્ટરપ્રિન્યોર્સ હોય, એ તમારો આમાં કેવી રીતથી લાભ લઈ શકે? સો મેં જેમ કીધું કે મેમ્બરશિપમાં આમાં લેવલ છે, તો અમારો એક જે લેવલ છે ને એ સ્ટાર્ટઅપ્સ ને નાના બિઝનેસીસ માટે જ ખાસ કરીને સૌથી સારું છે, કેમ કે એમાં એ લોકોને રેફરલને બધું મળી શકે, અને બિઝનેસ ગ્રોથ એક લેવલ સુધી એ લોકોનો થઈ જાય પછી એ મેમ્બરશિપ અપગ્રેડ કરીને ઉપરવાળામાં જઈ શકે. એટલે તમારે એક રૂમમાં દરેક પ્રોફેશનનું એક માણસ હોય, એ બધાની સામે તમે તમારું બિઝનેસ જે રીતે બોલો એ રીતે એમના સર્કલમાં ફેલાવે ને એ રીતે તમારું બિઝનેસ વધે ને મોટું થાય. સેમ વસ્તુ તમે બીજા બધા મેમ્બર્સ માટે કરો, એટલે એ રીતનો ગ્રોથ પેટર્ન આવે. પછી જે સેકન્ડવાળી મેમ્બરશિપ છે એમાં થોડું ગ્રુપ નાનું થઈ જાય ને એમાં વધારે સ્ટ્રોંગ કનેક્શન બને લોકો વચ્ચે. એમાં પછી પાર્ટનરશિપ, કોલેબોરેશન ને એવું બધું વધારે કરવામાં આવે. એટલે જેમ કે કોઈ ઇવેન્ટવાળા હોય અને કોઈ ફોટોગ્રાફર હોય સપોઝ, તો એ બેઉ કોલેબોરેશન કરીને પાર્ટનરશિપ ચાલુ કરે કે ભાઈ અમે ઇવેન્ટ ને ફોટોગ્રાફર બંને તમને પ્રોવાઈડ કરીએ. વન સ્ટોપ સોલ્યુશન જેવું વધારે કોલેબોરેશન પાર્ટનરશિપ ડેવલપ થાય એ રીતનું તો કરી શકાય. અને પછી ત્રીજી અમે એના કરતાં ઉપરની કેટેગરી જે લોન્ચ કરવાના છીએ એને ઇન્ફ્લુઅન્સ કહેવાય છે. એમાં એવું રહેશે કે આખા અમદાવાદમાં એક કેટેગરીનો એક જ માણસ રહે, એટલે ત્યાં આગળ વધારામાંની એક્સક્લુઝિવિટી, એટલે જે એની ફિલ્ડમાં બેસ્ટ હોય એ માણસને અમારે એમાં મેમ્બર બનાવવાનો ટાર્ગેટ છે. હાલ શું ઓપોર્ચ્યુનિટી છે ઓસ્ટ્રેલિયા ખાસ કરીને? તો અમે લોકો મંથમાં એક વખત થોડા ટાઈમ પછી અમારા થોડા ઘણા મેમ્બર્સ સાઇન અપ થઈ જાય, એ પછી ઓસ્ટ્રેલિયા સાથે અમે લોકો ઓનલાઈન નેટવર્કિંગ ઇવેન્ટ્સ કરવાના પ્લાન કરીએ છીએ, જેમાં તમારે 3 થી 4 લોકો સાથે 10 મિનિટ સુધી વન કનેક્ટ કરી શકાશે, અને આઈડિયાઝને તમારી ડિટેલ્સને બધું શેર કરી શકાશે, જેનાથી કંઈ ક્લિક થાય એ રીતે. ઓકે. જી, પહેલાં આપનો પરિચય. નામ પ્રિતેશ ઠક્કર છે અને હું D32 બિઝનેસ નેટવર્ક અમદાવાદમાં લાવી રહ્યો છું. ઇટ ઇઝ એન ઓસ્ટ્રેલિયન વે ઓફ ડુઈંગ બિઝનેસ ઇન અમદાવાદ. હવે અગર તમે ઓસ્ટ્રેલિયન વે ઓફ બિઝનેસ જોશો તો દે ફીલ પ્રાઉડ ઇન એવરીથિંગ. એટલે દરેક વસ્તુનો, નાનામાં નાની વસ્તુનો ગર્વ હોય છે. આપણે પણ એક ગર્વ મહેસૂસ કરવા માગીએ છીએ અમદાવાદના દરેક બિઝનેસમેનને. અમારા મેમ્બરશિપમાં સૌથી સરસ વાત એ છે કે અમે એક ટ્રાય એન્ડ બાય ઓફર આપીએ છીએ, કે જેમાં એવું છે કે તમે 1 મહિના સુધી અમારી આખી મેમ્બરશિપનું ફૂલ એક્સેસ લઈ શકો છો, અને તમે પછી ડિસાઇડ કરી શકો છો કે અમારે એન્યુઅલ મેમ્બરશિપ લેવી છે કે નથી લેવી. કોઈ પણ પ્રકારનું કોઈ ફોર્સ કે કશું જ છે નહીં, કોઈ ડાયરેક્ટ ડેબિટ નથી. સિમ્પલ છે, 1 મહિના માટે આવો, મેમ્બરશિપ ટ્રાય કરો. ઓલ્સો અમારી મેમ્બરશિપ જોઈન કર્યા પછી ઇન્ટરનલ ગ્રોથ બહુ બધા છે. ઇન્ટરનલ ગ્રોથમાં એવું છે કે 3 ટાઈપની મેમ્બરશિપ છે: ઇગ્નાઇટ, ઇમ્પેક્ટ, ઇન્ફ્લુઅન્સ. તો તમે કોઈ પણ પ્રકારની મેમ્બરશિપમાં અપગ્રેડ કરી શકો છો. તો તમે ફક્ત તમારો ધંધો અપગ્રેડ નથી કરતા, તમારી પોતાની સ્કિલ્સ અને તમારી પોતાની મેમ્બરશિપ બધું જ અપગ્રેડ કરો છો. આજે જ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ક્રિએટ કરો D32 અમદાવાદ બિઝનેસ નેટવર્ક. આ મેમ્બરશિપ લેવાથી, આમાં જોઈન્ટ થવાથી યુવાઓને, ખાસ કરીને યુવા સ્ટાર્ટઅપ છે, MSME ઉદ્યોગકારો છે, એમને શું ઓપોર્ચ્યુનિટીમાં વધારો થયો? સો અત્યાર સુધી અમદાવાદમાં એવું હતું કે જનરેશન વાઇઝ બિઝનેસ ચાલતા હતા, કે સેકન્ડ જનરેશન બિઝનેસ આવે, થર્ડ જનરેશન બિઝનેસ આવે. સો છોકરાઓ જે છે એમના પપ્પાઓ પાસેથી, દાદાઓ પાસેથી શીખી જતા હતા. હવે જે વધારે બિઝનેસ આવે છે એવા છે કે ટેકનોલોજી બેઝ બિઝનેસ વધારે છે, એજ્યુકેશન બેઝ બિઝનેસ વધારે છે. સો બધા પાસે નોલેજ અને સ્કિલ બહુ છે, પણ જે એક્સપિરિયન્સનો જે અભાવ છે, કે જે દુનિયાદારીનું જ્ઞાન આપણે ગુજરાતીમાં કહીએ કે એ ક્યાંક ને ક્યાંક બહુ જ જરૂર હોય છે. તો એ અમારી મેમ્બરશિપ દ્વારા એમને એક એવા રૂમમાં બેસવા મળશે
કે જ્યાં 20 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમરના 5 વર્ષથી લઈને 25 વર્ષની એક્સપિરિયન્સ સુધીના બધા જ લોકો રૂમમાં છે અને બધા જ લોકો તમને હેલ્પ કરી શકે છે તમારા બિઝનેસ માટે. ખાસ કરીને જોઈએ તો ઓસ્ટ્રેલિયા, તો ત્યાંથી શું ઓપોર્ચ્યુનિટી મળી શકે યુવાઓને બિઝનેસમાં? સો ઓસ્ટ્રેલિયામાં અમારા 1000 મેમ્બર છે. કોઈ પણ જાતના મેન્યુફેક્ચર હોય જેમને એક્સપોર્ટ સ્ટાર્ટ કરવું હોય, કોઈ પણ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે એમને ત્યાં જઈને ઇવેન્ટ્સ કરવી છે, અકાઉન્ટ્સ છે એમને આઉટસોર્સિંગ જોઈએ છે, કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ ઓસ્ટ્રેલિયામાં જોઈએ છે તો એ દરેક વસ્તુ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા છે એ એજ્યુકેશન માટે, એગ્રીકલ્ચર માટે, ડેરી માટે, કોઈ પણ વસ્તુના ટ્રેડિંગ માટે બહુ જ ફેમસ કન્ટ્રી છે. એ બધી જ ઓપોર્ચ્યુનિટી તમને અહીંયા મળી શકે છે. અમારું સ્પીડ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જેમાં તમે હર મહિને ઓસ્ટ્રેલિયાના મેમ્બર્સ સાથે મિટિંગ ઓનલાઈન કરી શકો છો. આને રિગાર્ડિંગ આજે શું પ્રોગ્રામ રાખ્યો છે આપણે અહીંયા? આજે જે છે એ અમારી ઇન્ટ્રો મીટ છે. તો ઓલરેડી અમારા મેમ્બર્સ 30થી વધારે મેમ્બર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તો એ બધા મેમ્બરની એક ઇન્ટરનલ ઇન્ટ્રો મીટ છે. બીજા અમારી પાસે 25થી 30 બીજા ગેસ્ટ જોડાઈ રહ્યા છે જેમને અમે જણાવવા માગીએ છીએ આજની ઇવેન્ટ દ્વારા કે D32 એક્ઝેક્ટલી શું છે, કઈ રીતે એમને હેલ્પ થઈ શકે અને કઈ રીતે તેઓ જોડાઈ શકે છે.